નિયમસાર અધ્યાત્મ રસ ભરપૂર આ પરમાગમમાં 12 અધિકાર છે અને 187 ગાથા છે. પ્રથમ જીવ અધિકાર. નમીને અનંતો કૃષ્ણ દર્શન જ્ઞાનમય જીન વીરને કહું નિયમ સાર હું કેવળી શ્રુત કેવળી પરિકથિતને જે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગ ફળ નિર્વાણ છે. એ નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. જે નિયમ મોક્ષ ઉપાય તેનું ફળ પરમ નિર્વાણ છે. વળિયા ત્રણેયનું ભેદ પૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. હે આપ્ત આગમ તત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે. નિશેષ દોષ વિહીન જે ગુણ સકળમય તે આપ્ત છે. ભય રોષ રાગ શુદ્ધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા શ્વેત ખેદ જરાદિ દોષ 18 છે. સૌ દોષ રહિત અનંત જ્ઞાન દગાદિ વૈભવ યુક્ત જે પરમાત્મ તે કહેવાય તદ વિપરીત નહીં પરમાત્મ છે. પરમાત્મ વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ જે તે વાણીને આગમ કહી તેણે કયા તત્વાર્થને જીવ દ્રવ્ય પુદ્ગલ કાળ તેમજ આબ ધર્મ અધર્મ એ વાખ્યા જીને તત્વાર્થ ગુણ પર્યાય વિધ વિધ યુક્ત જે ઉપયોગમય જે જીવને ઉપયોગ દર્શન જ્ઞાન છે. જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવ રૂપ દ્વિવિધ છે. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. સુજ્ઞાન ને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન દ્વિવિધ છે. મતિ શ્રુત અવધિ મનઃ પર્યય ભેદ છે સુજ્ઞાનના. કુમતિ કુઅવધિ કુશ્રુત એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ઉપયોગ દર્શનનો સ્વભાવ વિભાવ
વિવિધ છે. असहाय इंद्री विहीन केवल ते स्वभाव कहेल छे. चक्षु अचक्षु अवधि त्रण दर्शन विभाविक छे कया. निरपेक्ष स्वपरापेक्ष ए बे भेद छे पर्यायना. तिर्यंच नारक देव नर पर्याय वैभाविक कया. पर्याय कर्मोपाधिवर्जित ते स्वाभाविक बाखिया. जे कर्म भूमि च भोग भूमि च भेद बे मनुजो तणा. ने पृथ्वी भेदे सप्त भेदो जाणवाना रक्तणा. तिर्यंचना छे 14 भेदो 4 भेदो देवना. आ सर्वनो विस्तार छे निर्दिष्ट लोक विभागमा. आत्मा करे वळी भोगवे पूतगल कर्म व्यवहारथी. ने कर्म जनित विभावनो कर्तादि छे निश्चय थकी. पूर्वोक्त पर्यायोति छे व्यतिरिक्त जीव द्रव्यार्थिके. निरुक्त पर्यायोति छे संयुक्त पर्यायार्थिके.